કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. આજે આપણે નામાના મૂળ તત્વ ભાગ 1 ધોરણ 11 અને પ્રકરણ નંબર 1 જોઈશું, જેનું નામ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની સમજ. છેલ્લે આપણે જવાબદારી જોઈ હતી વિદ્યાર્થી મિત્રો. જવાબદારી આંતરિક પણ હોઈ શકે, બાહ્ય પણ હોઈ શકે. સાથે સાથે જવાબદારી જે છે એ લાંબા ગાળાની પણ હોઈ શકે અને ટૂંકા ગાળાની પણ હોઈ શકે. આજે આપણે મિલકતના બારામાં વિચારીશું. ધંધાકીય એકમમાં બે અગત્યના પાસા છે, એક જવાબદારી અને મિલકતો. જવાબદારી અંગેની આપણને માહિતી મેળવી જ છે અત્યારે, કે હવે મિલકતો અંગે માહિતી મેળવીએ. ધંધો શરૂ કરતી વખતે દ્વિનોંધી નામા પદ્ધતિ એક તરફ જવાબદારી ઉદ્ભવે છે, તેની સાથે જ મિલકતોનો પણ જન્મ થાય છે. એટલે આ એક સિક્કાની બે બાજુ છે. જો માલિક 2 લાખ રૂપિયા રોકડા લાવે ધંધામાં, તો આ ધંધાની એક આંતરિક જવાબદારી છે. પણ ધંધાને જે રોકડા મળ્યા 2 લાખ એ એની મિલકત છે. એટલે એક બાજુ જવાબદારી પણ ક્રિએટ થાય અને બીજી બાજુ મિલકત પણ ઊભી થાય છે. મિલકત એટલે એવી કોઈ અદ્રશ્ય કે દ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય, અને આપણે મિલકત કહીએ છીએ. યાદ રાખો, મિલકત એટલે એવી કોઈ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે જે ધંધાની માલિકીની હોય અને તે અહીંયા કીધું છે નાણાકીય મૂલ્ય હોય, તેને જેને નાણાંમાં મૂલવી શકાય, એને આપણે શું કહીશું? મિલકત. પણ કોની હોવી જોઈએ? ધંધાની માલિકીની હોવી જોઈએ. બરાબર. આ એક બહુ મહત્ત્વની વાત છે. એ દ્રશ્ય કે અદ્રશ્ય હોઈ શકે, બીજું એનું નાણાકીય મૂલ્ય હોવું જોઈએ, અને આ વસ્તુ કે કોઈ પણ બાબત હોય એને આપણે મિલકત તરીકે ઓળખીશું. અન્ય શબ્દોમાં મિલકતો એટલે આર્થિક સાધનો જે માલિકે ધારણ કરેલ છે અને તેમાંથી ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભો થવાના અપેક્ષિત હોય, તેને આપણે બીજા શબ્દોમાં, અન્ય શબ્દોમાં મિલકત કહી શકીએ છીએ. મિલકતોનું વર્ગીકરણ નીચે પ્રમાણે હોઈ શકે. આપણી પાસે બિન ચાલુ મિલકતો છે, ચાલુ મિલકતો છે અને અવાસ્તવિક મિલકતો છે. આ મિલકતોના પ્રકાર છે: બિન ચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. તો જોઈએ આપણે સૌથી પહેલાં બિન ચાલુ મિલકતો. એનો મતલબ જે ચાલુ નથી તે મિલકતો, નોન કરંટ એસેટ્સ. બિન ચાલુ મિલકતોની ઓળખ સમયના આધારે નક્કી થાય છે. શેના આધારે નક્કી થાય છે? સમયના આધારે નક્કી થાય છે. હા, બિન ચાલુ જવાબદારીની જેમ બિન ચાલુ મિલકતો પણ 1 વર્ષથી વધુ સમયગાળા અંગે હોય, તેમને આપણે લાંબા ગાળાની મિલકત કે સ્થિર મિલકત તરીકે ઓળખીએ છીએ. શું ઓળખીએ છીએ આપણે? લાંબા ગાળાની મિલકત કે સ્થિર મિલકત તરીકે ઓળખીએ છીએ. આ યાદ રાખજો. જેનો ઉપયોગ આપણે 1 વર્ષ કરતાં વધારે સમય માટે કરવાના હોય, એવી મિલકતો આપણે સ્થિર મિલકત કે લાંબા ગાળાની મિલકત કહેવામાં આવે છે. બિન ચાલુ મિલકતોમાં કોણ આવે? તો જમીન આવે, મકાન આવે, પ્લાન્ટ આવે, યંત્રો આવે, ફર્નિચર આવે, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ્સ, પાઘડી અને ફ્રેન્ચાઇઝ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતાં વધુ હોય છે. બિન ચાલુ મિલકતો પણ વધુ 2 ભાગોમાં વર્ગીકૃત કરી શકાય. એક દ્રશ્ય મિલકતો, જેને આપણે નરી આંખે જોઈ શકીએ, જેને આપણે પકડી શકીએ એવી દ્રશ્ય મિલકતો, અને બીજી છે અદ્રશ્ય મિલકતો, જેની સમજૂતી આપણે જોઈએ. સૌથી પહેલાં દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો એવી મિલકતો છે જે ભૌતિક અસ્તિત્વ ધરાવે છે. દ્રશ્ય મિલકતોને આપણે શું કરીએ છીએ? જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ. દ્રશ્ય મિલકતો બિન ચાલુ મિલકતોનો પેટા ભાગ છે. દ્રશ્ય મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો વગેરેને સમાવેશ કરવામાં આવે છે. હવે અદ્રશ્ય મિલકતો જોઈએ. તો અદ્રશ્ય મિલકતોમાં અદ્રશ્ય શબ્દ પોતે જ આ મિલકતોનો અર્થ સ્પષ્ટ કરે છે. અદ્રશ્ય મિલકતોને ભૌતિક અસ્તિત્વ હોતું નથી, તે ધરાવતી નથી, તે જોઈ અને સ્પર્શી શકાતી નથી. આ કેવી મિલકતો છે? જેને આપણે જોઈ શકતા નથી કે સ્પર્શ કરી શકતા નથી.
આવી મિલકતોને આપણે અદ્રશ્ય મિલકત કહીએ છીએ. અદ્રશ્ય મિલકત પણ કેવી છે? બિન ચાલુ મિલકત છે. કેવી મિલકત છે? બિન ચાલુ મિલકતોનો જ એક પેટા ભાગ છે. ચાલો યાદ રાખો, એમાં કોણ આવશે? ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી જેવી મિલકતોનો અદ્રશ્ય મિલકતોમાં સમાવેશ થશે. અહીંયા ટ્રેડમાર્ક તમે જોયો હશે, કોઈ સિમ્બોલ જે ટ્રેડમાર્કને કારણે એની પ્રતિષ્ઠા હોય. કોપીરાઇટ, આપણે રાવડી રાઠોડ પિક્ચર જોયું ને, એ કોપીરાઇટ કરેલું છે. પેટન્ટ્સ, આપણે કપડાં જ્યારે લઈએ તો ચોક્કસ પ્રકારની પેટર્ન્સ હોય છે. સિયારામ. પાઘડી એ પ્રતિષ્ઠા છે. જે ધંધાની નફો કરવાની ક્ષમતા વધારે હોય તે ધંધાની પ્રતિષ્ઠા વધારે, તે ધંધાની પાઘડી વધારે. તો આ છે આપણી ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ્સ, પાઘડી જેવી અદ્રશ્ય મિલકતો. યાદ રાખજો, એક વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે કે અદ્રશ્ય મિલકતોના નામ જણાવો, ત્યારે આપણે આ અદ્રશ્ય મિલકતો જણાવીશું. હવે આપણે ત્રીજો પ્રકાર છે ચાલુ મિલકતો. કઈ મિલકતો? ચાલુ. ચાલુ શબ્દથી તમે પરિચિત છો. આ એવા પ્રકારની મિલકતો છે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછા સમયનો હોય. આ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકે, એને આપણે રોકડમાં કન્વર્ટ કરી શકીએ. ધંધાના રોજબરોજના વ્યવહાર માટે આ મિલકતોનો ઉપયોગમાં લેવાય છે. આ મિલકતમાં રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો, લેણી હુંડી, કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ રોકડ શિલ્લક એટલે તમે એવું ના સમજશો કે આ મૂડી છે મારા વિદ્યાર્થી મિત્રો. આ રોકડ શિલ્લક એ તમારી ચાલુ મિલકત છે ધંધાની. બેંકમાં બેલેન્સ જે છે, બેંક શિલ્લક છે, એ પણ ચાલુ મિલકત. દેવાદારો એટલે તમે છે ને માલ વેચો છે ઉધાર, એ લોકો, એમને દેવાદારો કહીશું આપણે. લેણી હુંડી પણ ચેપ્ટર છે આગળ, એને શીખીશું આપણે. તો આ છે આપણી ચાલુ મિલકતો. બરાબર છે. ધંધા કે વેપારની વસ્તુઓને માલ તરીકે ઓળખવામાં આવે છે. આ માલ શબ્દ પણ વિચારજો કે જે જેનો ધંધો કરે તેને આપણે શું કહીશું? માલ કહીશું. માલ. તો એને માલ તરીકે ઓળખવામાં આવે છે. અનાજના વેપારી માટે અનાજ એ શું કહેવાશે? માલ કહેવાશે, પણ એ મિલકત નહીં કહેવાય. ચાલો આગળનો પ્રકાર છે પ્રવાહી મિલકતો. કઈ મિલકતો? પ્રવાહી મિલકતો આપણે જોવી છે. તો પ્રવાહી મિલકતોમાં જોઈએ આપણે તો લિક્વિડ અસેટ કહેવાય. ચાલુ મિલકતના પેટા પ્રકાર તરીકે પ્રવાહી મિલકતો ઓળખવામાં આવે છે. અહીંયા જોઈએ આપણે સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહેવામાં આવે. આપણે અત્યારે ચાલુ મિલકતો જોઈએ, એમાંથી માત્ર સ્ટોક કાઢી નાખો, કારણ કે સ્ટોક જે છે માલ વેચાયો નથી એટલે તો એનું નાણાંમાં રૂપાંતર થયું નથી. એટલે જેનું ઝડપથી નાણાંમાં રૂપાંતર થઈ શકે તેવી બધી જ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. આ મિલકતોનું સ્ટોક સિવાયની બધી ચાલુ મિલકતો ઝડપથી એટલે કે ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર થઈ શકે છે. દેવાદારો, લેણી હુંડી વગેરેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે છે, એટલે એને આપણે પ્રવાહી મિલકતો કહીએ છીએ. મિલકતનો આગળ પ્રકાર છે વાસ્તવિક મિલકતો. કઈ મિલકતો? વાસ્તવિક મિલકતો એટલે રિયલ અસેટ્સ. વાસ્તવિક મિલકતો એટલે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય. આ મિલકતોને બજાર કિંમત એટલે ઉપજ હોય, ઉપજનું મૂલ્ય હોય. આ મિલકતનું રોકડમાં રૂપાંતર કરી શકાય. આ મિલકતોમાં દ્રશ્ય, અદ્રશ્ય અને ચાલુ મિલકતોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી જેટલી પણ મિલકતો જોઈએ આપણે, એ બધી જ મિલકતોને આપણે વાસ્તવિક મિલકતો કહીએ છીએ. કઈ મિલકતો કહીશું આપણે? વાસ્તવિક મિલકતો. એટલે અહીંયા વાત કરી છે ખાસ કે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય, આ મિલકતો બજારમાં કિંમત ઉપજી શકે તેમ હોય, મિલકતનું રોકડમાં રૂપાંતર થઈ શકે તેમ હોય, તો તેવી મિલકતોને આપણે વાસ્તવિક મિલકત કહીએ છીએ. એટલે આપણી દ્રશ્ય, અદ્રશ્ય અને ચાલુ મિલકતોનો સમાવેશ અહીંયા કરવામાં આવ્યો છે. મિલકતોના વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન થઈ શકે તેને વાસ્તવિક મિલકતો કહેવામાં આવે છે. વાસ્તવિક મિલકતોનું વેચાણ કરીને રોકડ પ્રાપ્ત કરી શકાય છે. આ મિલકતો આપણે વેચી દઈએ તો આપણને રોકડ મળે છે, એને આપણે વાસ્તવિક મિલકતો કહીશું. હવે જોઈએ છે આપણે અવાસ્તવિક મિલકતો. ફિક્ટિશિયસ અસેટ્સ કહેવાય અંગ્રેજીમાં એને. અરે વાસ્તવમાં મિલકત જ નથી, છતાં એને મિલકત કહેવું પડે છે. તો અવાસ્તવિક મિલકતોને ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, એ દેખાય નહીં આપણને. અવાસ્તવિક પણ અદ્રશ્ય નથી. સાંભળજો,
અવાસ્તવિક મિલકતોનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે, એમાંથી ₹1 પણ આપણને મળે નહીં. આ પ્રકારની મિલકતનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. તો ભૌતિક મૂલ્ય શૂન્ય છે, મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી, એનું ભૌતિક સ્વરૂપ નથી. આ એક બિન પુરાવર્તિત ખર્ચ છે. આ ખર્ચનો લાભ એક કરતાં વધુ વર્ષ સુધી મળે, તેથી આ રકમને અમુક વર્ષમાં માંડી વાળવામાં આવવાની હોવાથી મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. આ એક એવો ખર્ચ છે કે જે ખર્ચનો લાભ વર્ષોના વર્ષ સુધી મળવાનો છે, એક વર્ષ કરતાં વધારે સમય માટે મળવાનો છે. એવા જે ખર્ચાઓ છે, એવા ખર્ચાઓને દર વર્ષે માંડી વળવામાં આવે છે, એટલે તેને અવાસ્તવિક મિલકત કહેવામાં આવે છે. દર વર્ષે નિર્ધારિત રકમ માંડી વાળીને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે. શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, યાદ રાખજો પહેલો. બીજો, ડિબેન્ચર વટાવ. શેર અને ડિબેન્ચરની ચર્ચા કરીશું મારા વિદ્યાર્થીઓ, સમય મળે તેમ. પ્રાથમિક ખર્ચ, જ્યારે શરૂઆત ધંધાની કરતા હોય ને ત્યારે પહેલાં જે ખર્ચ કરવામાં આવે છે એને આપણે પ્રાથમિક ખર્ચ કહીશું. અવાસ્તવિક મિલકતોના ઉદાહરણ છે આ બધા: ડિબેન્ચર અને શેર બહાર પાડતી વખત થયેલ ખર્ચ, ડિબેન્ચર વટાવ અને પ્રાથમિક ખર્ચ આ અવાસ્તવિક મિલકતોના ઉદાહરણ છે. અવાસ્તવિક મિલકતોને પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજા બે નામ છે, પ્રસારિત મહેસૂલી ખર્ચા અને બીજું છે મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આજે આપણે મિલકતના બારામાં વિચાર્યું. ઘણી બધી મિલકતો છે. આ મિલકત એટલે એવી ચીજ વસ્તુ જે ધંધાની માલિકીની હોય અને જેનું નાણાકીય મૂલ્ય ધરાવતી હોય, એવી દરેક વસ્તુને આપણે શું કહીશું? મિલકત તરીકે ઓળખીએ છીએ. આ મિલકતોમાં આપણે જોયું વાસ્તવિક, અવાસ્તવિક, કાયમી મિલકતો, દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો. આ એના પ્રકાર જોયા. ચાલુ મિલકતો અને પ્રવાહી મિલકતો પણ જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મિલકતોનો અભ્યાસ કર્યો છે અને એ આ પ્રમાણે છે. તમે પણ એને વાંચજો અને એમાંથી ઘણા બધા પ્રશ્ન નાના મોટા આપણા માટે નીકળી શકે છે. પરંતુ અહીંયા જે ઉદાહરણ આપ્યા છે, અવાસ્તવિક મિલકતના ઉદાહરણ, ચાલુ મિલકતના ઉદાહરણ છે આપણા રોકડ છે, દેવાદારો છે, સ્ટોક છે. એવી રીતે કાયમી મિલકતોના જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક. એવી રીતે અદ્રશ્ય મિલકત જે છે આપણી, એ અદ્રશ્ય મિલકતમાં શું આવશે? તો અદ્રશ્ય મિલકતમાં પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. આ જે છે એ તમારે લિસ્ટ બનાવવાનું છે. તો આજે આપણે આટલું જોઈશું.